જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને પ્રણામ બધાને। તો કેમ છો તમે બધા? તો આજે હું લઈને આવી ગઈ છું તમારા બાળકો માટે મસ્ત મજાની રેસીપી। આજે આપણે બનાવીશું વધેલી રોટલીના રોટી બોલ્સ। જો આ રોટી બોલ્સ તમે બાળકોને બનાવીને આપશો ને તો તમારા બાળકો માર્કેટના ચીઝ બોલ છે ને તે પણ ભૂલી જશે। અને આ બાળકોને રોટલી ખવડાવવા માટેનો બેસ્ટ ઓપ્શન છે। અને આ બોલ્સ એટલા મસ્ત મજાના ક્રિસ્પી અને એકદમ સરસ ટેસ્ટી તૈયાર થાય છે ને કે તમારા બાળકો તમને રોટલી નહીં ખાતા હોય ને તો પણ તે રોટલી ખાવા માંડશે। અને આ રોટી બોલ્સને તમે બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો પણ તેને ખૂબ જ ભાવશે અને તમારો લંચ બોક્સ એ ખાલી કરીને જ આવશે। વધેલી રોટલીના રોટી બોલ્સ બનાવવા માટે મેં બટેટાને સરસ બાફી લીધા છે। 3 થી 4 બટેટા બાફી લીધા છે। તે બટેટાને આપણે આવી રીતના છાલ ઉતારી લઈશું। તો બધા જ બટેટાની છાલ ઉતારી લીધી છે અને આપણે એક બાઉલમાં લઈ લઈશું। ત્યાર પછી આપણે તેમાં થોડા મસાલા ઉમેરીશું। તો તમારા બાળકો કેટલું તીખું ખાય છે ને તે પ્રમાણે તમારે મસાલા ઉમેરવાના છે। તેમાં અહીંયા અડધી ચમચી મરી પાવડર નાખ્યો છે। ત્યાર પછી અડધી ચમચી મીઠું, અડધી ચમચી ધાણા જીરું, આ છે લીલા સમારેલા તીખા મરચાં। તમે ન નાખો ને તેને સ્કીપ કરો તો પણ ચાલે। ત્યાર પછી અડધી ચમચી ગરમ મસાલો છે, અડધી ચમચી દળેલી ખાંડ છે અને 1 ચમચી લીંબુનો રસ છે। એની જગ્યાએ તમે આમચૂર પાવડર નાખો તો પણ ચાલે। લીલા ધાણા છે। ત્યાર પછી બટાટાને આપણે આવી રીતના એકદમ સરસ મેશ કરી લઈશું। તમારે તેમાં ગાંઠા ન રહે તેનું એકદમ સરસ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। હવે આપણે હાથમાં પાણી કે તેલ લગાવી અને બોલ્સ વાળી લેવાના છે। જો તો મેં અહીંયા બધા જ મસાલાના આવી રીતના એકદમ સરસ બોલ વાળી લીધા છે। ત્યાર પછી આપણે તેને એકદમ સરસ સાઈડમાં રાખી દઈશું। અને હવે આપણે આ છે વધેલી સાંજની રોટલી। તો મેં અહીંયા 3 થી 4 રોટલી લીધી છે। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બોલ્સ બનાવવાના હોય ને એટલી ક્વોન્ટિટીમાં રોટલી લેવાની છે। રોટલીને આવી રીતના એકદમ સરસ વાળી અને ચપ્પુથી જ આપણે એકદમ સરસ રાઉન્ડ કાપવાની છે। તો તમે જોઈ શકો છો જો આવી રીતના ચપ્પુથી આપણે રોટલીને કાપી લેવાની છે। જો તમે બધી જ રોટલીને આવી રીતના કાપી લેશો ને એટલે આપણા રોટલીના એકદમ મસ્ત મજાના લચ્છા બનીને તૈયાર થઈ જશે। તો તમે મારી આ રેસીપી કયા સિટીમાંથી જુઓ છો તે તમે જરૂરથી જણાવજો। અને તમને આ રેસીપી કેવી લાગી છે ને તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આપણા મસ્ત મજાના જો લચ્છા સરસ બની ગયા છે। આપણે બધી રોટલીના લચ્છા જ આવી રીતના બનાવી લેવાના છે અને આપણે તેને સાઈડમાં રાખી દઈશું। તો આપણા લચ્છા તૈયાર થઈ ગયા છે। હવે આ લચ્છાને આપણે સાઈડમાં રાખી દઈશું અને બીજી પ્રોસેસ કરી લઈએ। તો એક બાઉલમાં મેં અહીંયા 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે। કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાનો લોટ લ્યો ને તો પણ ચાલે। તેમાં આપણે થોડું પાણી ઉમેરી અને એકદમ મસ્ત મજાની સ્લરી તૈયાર કરી લઈશું। તો જો આપણે મસ્ત મજાની અહીંયા સ્લરી તૈયાર કરી લીધી છે। હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને આપણે જે બોલ્સ તૈયાર કરેલા હતા ને તેને આપણે તે સ્લરીમાં સરસ ડીપ કરી લઈશું। અને આ બોલ્સને આપણે પાછા રોટીમાં લચ્છામાં આવી રીતના લગાવી જો તમે જોઈ શકો છો આવી રીતના રોટલીના લચ્છામાં આપણે લગાવી અને એકદમ સરસ કોટ કરી લઈશું। આપણે હાથથી જ આવી રીતના લચ્છાને લઈ અને હાથમાં જ બોલ્સથી આવી રીતના કોટ કરી લેવાના છે। જેથી કરીને આપણે જ્યારે આ બોલ્સ તળીએ ને ત્યારે આપણા જે લચ્છા છે ને તે છૂટા ન પડી જાય। એટલે હાથથી આવી રીતના દબાવી અને એકદમ સરસ કોટ કરી લઈશું। તો બધા જ બોલ્સ આવી રીતના આપણે વાળી અને સરસ કોટ કરી લેવાના છે। જો તમે જોઈ શકો છો આપણા બોલ્સ કેટલો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે અને આપણા બધા જ બોલ્સ આવી રીતના મેં વાળી અને સરસ તૈયાર કરી લીધા છે। હવે આપણે એકદમ સરસ ધીમા તાપે બધા જ બોલ્સને તળી લઈશું। જો તમે ધીમા તાપે સરસ બોલ્સને તળશો ને તો તમારા બોલ એકદમ સરસ ક્રિસ્પી બનશે। ત્યાર પછી તમે આ બોલ્સને એર ફ્રાયર કે ઓવનમાં પણ કરી શકો છો। તો આપણે અહીંયા એકદમ સરસ ધીમા તાપે બોલ્સને તળી લેવાના છે। અને તમને આજની આ રેસીપી કેવી લાગી ને તે જરૂરથી જણાવજો। અને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય ને તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે બધા જ બોલ્સને આવી રીતના તળી લેવાના છે। જો તમે જોઈ શકો છો આપણા બોલ્સને આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ને ત્યાં સુધી ધીમા તાપે સરસ તળવાના છે। અને આ બોલ્સ જોઈ અને તમારા બાળકો તો એટલા મસ્ત મજાના ખુશખુશાલ થઈ જશે। અને તમારી બાળકો રોટલી નહીં ખાતા હોય ને તો પણ એક બે સરસ રોટલી ખાવા મળશે। જો આપણા બોલ જોઈ શકો છો તમે કેટલા સરસ લાગે છે। જોઈને જ ખાવાનું મન થઈ જાય અને એકદમ સરસ મોઢામાં પાણી આવી જાય ને એટલા મસ્ત મજાના આપણા બોલ તૈયાર થઈ ગયા છે।
તમે જોઈ શકો છો. જો તમારા બાળકોને તમારે વધેલી રોટલીના બોલ્સ બનાવીને આપવા હોય અને તમારી પાસે સવારે ટાઈમ ન હોય તો તમે બોલ્સને વાળી અને એકદમ સરસ તમે ફ્રીજમાં રાખી શકો છો. ત્યાર પછી તમે સવારે તળી અને તમે તેને આપો તો એકદમ મસ્ત મજાના બોલ્સ તૈયાર થઈ જાય છે. તો આ બોલ્સને તમે ટોમેટો કેચઅપ કે ખજૂર આમલીની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો મેં અહીંયા ખજૂર આમલીની ચટણી સાથે એકદમ મસ્ત મજાના સર્વ કરી દીધા છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલા મસ્ત મજાના ક્રિસ્પી અને સ્વાદમાં તો લાજવાબ છે. તો તમે બધા એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચાલો ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી.